અમરેલી જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં સિંહોના માનવ હુમલામાં 5 લોકોના મોત થયા બાદ સિંહો કેમ હુમલાખોર બની રહ્યા છે તે જાણવા રાજકોટના સાયકોલોજી વિભાગના આશરે 50 વિદ્યાર્થીઓએ લીલિયા તાલુકાના વાઘણિયા અને કાંકરેજ સહિતના ગામોની મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીઓએ સિંહોને સતત અવરજવર ધરાવતા વિસ્તારોમાંથી એકત્રિત થયેલી માહિતી અને સ્થાનિકોના અનુભવોના આધારે રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે। આ એક સાયકોલોજીકલ રિસર્ચ છે જેમાં અમે એ જાણવા માંગીએ છીએ કે જે સિંહ છે જેનો ત્રાસ હમણાં બહુ વધ્યો છે કે જે ત્રાસ માનવની હત્યા સુધી પહોંચ્યો છે અને એના ઉપરની બધી જાણકારી મેળવવા માટે અમે અલગ અલગ ગામોમાં ગયા, અલગ અલગ ગ્રામ્ય માણસને મળ્યા અને એમાં ખેડૂતોથી લઈ અને બેંક મેનેજર સુધી અમે લોકોએ બધા લોકોનું જે લિખિત જે ઇન્ટરવ્યૂ તમે લોકો કહી શકો કે પ્રશ્નોના જવાબ કે સિંહ કઈ રીતે એ લોકો પર ઇફેક્ટ કરે છે એ લીધું અને એનામાં અમને માણસોના અલગ અલગ ઓપિનિયન્સ જાણવા મળ્યા કે કઈ માણસોને કઈ રીતે ઇફેક્ટ કર્યું છે। અમને એ જાણવા મળ્યું ધેટ જે ગ્રામ્યના લોકો હોય છે એ લોકો એવું સમજે છે ધેટ જે બહારથી લોકો આવે છે જે ચાઈ કરીને સિંહો જે જંગલમાં રહે છે એ વિસ્તારમાં જાય છે, ત્યાં જઈને સિંહને જોવાના કારણે જાય કે કોઈ પણ બીજા કારણે જાય અને જેનાથી સિંહ ડિસ્ટર્બ થાય છે અને એ ડિસ્ટર્બન્સ અને એ વસ્તુના લીધે સિંહ એના પર હુમલો કરે છે। અમે લોકો આગ્રા યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ। અમે સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરીએ છીએ અને અમે અહીંયા અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં આવ્યા છીએ કેમ કે જાણવા માટે કે સિંહ ઘણીવાર અહીંયા આવી જાય છે, એનાથી લોકલ્સને શું પ્રોબ્લેમ એનાથી ક્રિએટ થાય છે, એ લોકોની લાઈફમાં કેવી કેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એમાં અમુક રીઝન્સ એ લોકોએ કીધા કે શું કામ આવી જાય છે અને પછી એ બી પૂછ્યું કે તમારે એના માટે જોખમ ક્રિએટ થાય છે કે નથી થતો, તો એમાં એક અને વન ઓફ ધ રીઝન્સ એ લોકોએ એ બી કીધું કે અહીંના જે યંગસ્ટર્સ છે એ ઘણીવાર અમુક પોતાના સ્ટન્ટ કરવા માટે કંઈક રીલ પોસ્ટ કરવા માટે ઘણીવાર સિંહની નજીક જતા રહે છે અને એના લીધે ઘણીવાર એ લોકો જાતે જ પોતાના માટે જોખમ ક્રિએટ કરી લે છે। અહીંયા અમે વિદ્યાર્થીઓને લઈને એટલા માટે આવ્યા છીએ કે સિંહો જે છે એ માનવભક્ષી કેમ બને છે અથવા તો માનવ ઉપર અટેક કેમ કરે છે, તો એના ઉપર એક મનોવૈજ્ઞાનિક અને વાર્તનિક સંશોધન કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો। તો એના માટે અમે એક સર્વે લીધો છે અને જેને લઈ અને અમે વિદ્યાર્થીઓ સાથે ગામડાના જે લોકો છે એમને મળી અને એ લોકોનો જે અનુભવ છે સિંહો સાથેનો, સિંહોનું વર્તન કેવું હોય, સિંહો શું કામ આવે છે, શું કામ હુમલો કરે છે, તો એના ઉપર અમુક પ્રશ્નો હતા। તો એ પ્રશ્નો જે છે ગામડાના લોકો પાસેથી પૂછ્યા અને એ લોકો પાસેથી મંતવ્યો લીધેલા અને હવે જે ડેટા કલેક્શન અમે કરેલું છે એ માહિતી જે લીધેલી છે એ માહિતીનું એનાલિસિસ આગળ અમે કરશું અને એના ઉપરથી રિસર્ચ પેપર બનાવશું અને એક રિપોર્ટ આપશું।